રાજ્યમાં અનેકવાર સરકારી ભરતીમાં કૌભાંડ ખુલ્યા છે, ત્યારે સરકારી ભરતીમાં નોકરી અપાવવાની લાલચમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે। ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જીએસઆરટીસીમાં નોકરી અપાવવાના બહાને 45 જેટલા લોકો સાથે ઠગાઈ કરાઈ હોવાનો દાવો કરાયો છે, જેમાં એક નોકરી વાંચુક પાસેથી ₹97,200 લઈને સિનિયર ક્લાર્કનો બોગસ અપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દેવાયો હતો। વડોદરાના નિલેશ મકવાણા અને તેના મળતિયા આશીષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ દ્વારા 45 લોકો સાથે ઠગાઈ કરાયાના પુરાવા સાથે યુવરાજસિંહ દ્વારા દાવો કરી વધુ એક કૌભાંડ બહાર લાવવામાં આવતા ખળબળાટ મચી ગયો છે। ગાંધીનગરમાં કોન્ફરન્સ કરીને યુવરાજસિંહે જણાવ્યું હતું કે વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભરતીઓમાં આ કૌભાંડ થયું છે, જેમાં નકલી એપોઇન્ટમેન્ટ લેટર, આઈ કાર્ડ આપવામાં આવે છે। લેભાગુ તત્વો દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે। ઉમેદવારોને જ્યારે જાણ થઈ કે આ બાબતે તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે ખોખરા અને વટવા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી। જો કે ફરિયાદ ન લેવાતા આ કેસમાં મુખ્યમંત્રી સુધી જાણ કરવામાં આવી હતી, છતાં હજી સુધી ફરિયાદ લેવામાં આવી નથી। ગૃહ રાજ્યમંત્રી કહે છે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ થવી જોઈએ। જો કે આમાં ભોગ બનનાર 6 મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે, પણ ફરિયાદ નોંધવામાં આવતી નથી।